સીઆઈડીની તપાસ બાદ આ કેસમાં અનેક એવા ખુલાસા થયા છે। પ્રાંતિજના શિક્ષકની પણ સીઆઈડીએ આકરી પૂછપરછ કરી છે। પ્રાંતિજનો શિક્ષક ભૂપેન્દ્રસિંહ ઝાલાનો મદદનીશ હોવાને લઈ ખુલાસા થયા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાની અંગત માહિતીના અનેક ખુલાસા થયા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મહિલા પીઆઈના સંબંધને લઈને પણ ખુલાસા થયા તેવી સૂત્રો તરફથી જાણકારી મળી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના પરિવાર સહિતની વિગતો સીઆઈડીને જણાવવામાં આવી। અધિકારીના રોકાણ તેમના એગ્રીમેન્ટની વિગતો પણ હવે સામે આવી રહી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાના ફાર્મ હાઉસ પાર્ટી કલ્ચરના પણ બંને ખુલાસા કર્યા। પૂછપરછમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના પર્સનલ નંબરની પણ કેટલીક વિગત મેળવાઈ છે। તપાસનો રેલો ગાંધીનગર અમદાવાદના અધિકારી સુધી પહોંચે તેવી પણ સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે અને ઉચ્ચ અધિકારીના નામ સામે આવતા સીઆઈડીની ટીમ પણ ચોંકી ઉઠી છે। પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષક વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે। બીસેટ ગ્રુપના કૌભાંડમાં સંડોવણીને લઈ હવે શિક્ષકોની તપાસ પણ થઈ રહી છે। પ્રાંતિજ તાલુકાના આરસોડા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રીની સીઆઈડી ક્રાઇમ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે અને તેમને લઈ જવામાં આવેલા છે। તો આ બાબતે સવારે અમારા બીઆરસી અને ટીપીઓ મારફતે તપાસ કરાવવાના આદેશ આપી દેવામાં આવેલા છે। એમની અટકાયત કરવામાં આવેલી છે। હાલ ક્યાં છે એ અહેવાલ આવેથી આગળની નિમોશની કાર્યવાહી કરવામાં આવશે। જે લોકોના નામ આની અંદર આવેલા છે અમારી સામે એ બધાની અમે ટીપીઓ મારફતે તપાસ કરાવવામાં આવેલી છે। મીડિયાના માધ્યમથી જાણવામાં આવેલું કે ભાઈ આરસોડા પ્રાથમિક શાળાના હતા, તો આ બાબતે આરસોડા પ્રાથમિક શાળાની અંદર અમે જો તપાસ કરાવેલી તેમાં ક્ષિતિજભાઈ રૂપાલી કરીને નામ સામે આવતું હતું એટલે એમનું નિવેદન માટે તપાસ ટીમ મોકલેલી છે।